હવે આવો કિલ્લા સ્થાપત્ય. કિલ્લો શેના માટે છે? યુદ્ધ સમયે રક્ષણ માટે. સીધા રાજાઓ અટાઈ ના જાય એટલા માટે. સારા શબ્દમાં કહીએ તો યુદ્ધ સમયે રક્ષણ માટે, રાજ્યની સીમાની રાજાની રક્ષણ માટે કિલ્લાઓ છે. લખી દો અને કિલ્લા સ્થાપત્ય કહેવામાં આવે છે. કિલ્લાઓના ઘણા બધા પ્રકાર છે. જો પૂછે છે તો કોઈ કદાચ અહીં સુધી નહીં પૂછે, થોડાક લખાવી દઉં છું પ્રકાર. એક વાયુ દુર્ગ કિલ્લો, પછી બીજો જળ દુર્ગ, નામ ઉપરથી વ્યાખ્યા કરી દેશું હમણાં. એના પછી ત્રીજો છે વન દુર્ગ, ચોથો છે પંક દુર્ગ, એના પછી છે ધનુર્દુર્ગ, નુદુર્ગ અને ગુહાદુર્ગ. બાકી કિલ્લાના નામ તમને 4-5 યાદ રહી જશે, પણ આ ખાલી ઇમ્પોર્ટન્ટ, બધાથી અલગ પાડેલી વસ્તુ પ્રકાર છે. તો લોકો વાયુ દુર્ગ, વાયુ દુર્ગની વ્યાખ્યા કરીએ. વાયુ ક્યાં? એટલે વાયુ એટલે હવા. પહાડી અને ઊંચાઈ પર જે કિલ્લાઓ બનાવવામાં આવે એ વાયુ દુર્ગ કિલ્લો છે. ઊંચાઈ ઉપર બનાવવામાં આવે, પહાડો પર, ઊંચાઈ પર. જળ દુર્ગ, જળ એટલે પાણી, પાણીની મધ્યમાં બનાવવામાં આવે. આ ઊંચાઈ પર બનાવવામાં આવે, આ પાણીની મધ્યમાં બનાવવામાં આવે. વન દુર્ગ ક્યાં હોય? જંગલમાં, ઝાડીઓ અને જંગલોમાં જે કિલ્લો બનાવવામાં આવે ને વન દુર્ગ કહેવાય. ચા બ્રેક મોટો થઈ જાય છે. ચા બનાવો છો જાતે નીચે? પંક દુર્ગ, પંક દુર્ગ, પંકજ એટલે કમળ ક્યાં ઉગે? કાદવમાં. તો બસ આ કિલ્લો કાદવમાં બનાવવામાં. આ તમે જુઓ રાજા બચવા હાટુ કેવી કેવી યુક્તિ પ્રયુક્તિઓ કરે છે. ફરતે કાદવ પાથરી દે. લખી દો કે અહીં કિલ્લા ફરતે કાદવનું નિર્માણ કરવામાં આવે. પેલા કિલ્લો બનાવી દે, પછી આજુબાજુમાં કાદવ, એટલે સમય લાગે કે દુશ્મનોને કાદવની વચ્ચેથી આવતા અહીંયા સુધી પહોંચે ત્યાં રાજા તૈયારી કરી લે, તોપ વ્યવસ્થિત ગોઠવી દે. ધનુદુર્ગ આ રણમાં બનાવવામાં આવે. નુદુર્ગ આ કિલ્લામાં એવું કરવામાં આવે કે રાજા કિલ્લો બનાવે, ફરતે પથરાઓ મોટા મોટા પાથરી દેવામાં આવે. નુદુર્ગ કિલ્લાની ફરતે પથરાઓ પાથરે, એ સમય લાગે ને પહોંચતા દુશ્મનોને. અને ગૃહા ભોયરું કરી દે કિલ્લામાં ભાગવા માટે. આ ગુહા દુર્ગ થઈ જાય. ભીં પડે તો ભાગી શકાય, ખબર પડી જાય કે હવે હાથમાંથી બાજી ગઈ છે તો એ ભોયરું સીધું બીજા જ રાજ્યમાં નીકળે, તો સીધા 20-25 કિલોમીટર દૂર નીકળે એવું કરતા હશે. તો મહત્વપૂર્ણ કિલ્લાઓ જોઈ લઈએ. લખો. પેલો છે ભદ્રનો કિલ્લો અમદાવાદ, અહમદ શાહ એક દ્વારા બનાવવામાં આવેલો છે.
એની ઉત્તર દિશામાં એક લાલ દરવાજો મૂકવામાં આવેલો છે. પછી સિદ્ધરાજ જયસિંહ એક કિલ્લો બનાવ્યો છે, ડભોઈનો કિલ્લો. ડભોઈ ખાતે ને, ડભોઈ ક્યાં પડે? બરોડામાં. યસ. કિલ્લાને ફરતે ભાગોળ છે, 4 ભાગોળ: ચાંપાનેર, વડોદરા, નાંદોદ અને હીરા. તેન તળાવ એ પણ ત્યાં જ છે. એના પછી લોકો જીંજુવાડાનો કિલ્લો, સુરેન્દ્રનગર. જીંજુવાડાનો કિલ્લો, સુરેન્દ્રનગર. હું બધામાં 5-5, 6-6 વસ્તુ લખાવું છું, એટલે કદાચ પૂછી નાખે તો આ વસ્તુઓ તમારે લખવા થાય એની અંદર. તો જીંજુવાડાનો કિલ્લો બનાવ્યો છે સિદ્ધરાજ જયસિંહનો એક મંત્રી હતો, ઉદયન, એમના દ્વારા. સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં કે સોલંકી સમયગાળામાં જે પણ સ્થાપત્યની રચના થઈ છે, એ સ્થાપત્યની રચના શૈલીમાં મારું ગુર્જર શૈલી આવશે. કોઈ પણ સ્થાપત્ય પકડી લખી જ દેવાનું, જેનું સ્થાપત્ય દેખાય સિદ્ધરાજ જયસિંહના સમયગાળા વાળું કે સોલંકી કાળ વાળું, તો લખી જ દેવાનું મારું ગુર્જર શૈલી. એના પછી મહત્વપૂર્ણ કિલ્લો છે, સૌથી મહત્વપૂર્ણ, ચાંપાનેરનો કિલ્લો. ચાંપાનેર ક્યાં આવે? પંચમહાલમાં. યસ. કેને બનાવ્યો છે? વનરાજ ચાવડાએ. સિદ્ધરાજ પછી બેગડાએ પતાઈ. પેલા વનરાજ ચાવડાએ બનાવેલો હતો, પછી મોહમ્મદ બેગડાના સમયગાળામાં બે ગઢ જીતનાર. બે ગઢમાં એક જુનાગઢ વાળો ગઢ હતો ને, એક આ હતો ચાંપાનેર વાળો. તો ત્યારે એ રાજવી હતા પતાઈ જયસિંહ રાવળ, એમને હરાવીને મોહમ્મદ બેગડાએ જીતેલ અને ચોમાસાની રાજધાની બનાવેલી હતી. સારો ડિસિઝન છે. ચોમાસું અહીંયા માણવા જેવું હોય છે. શિયાળામાં જુનાગઢ વહી જતો ને, ચોમાસામાં જુનાગઢે જઈ શકાતું હતું. એને દુવિધા હશે કે આમાંથી કયું પકડવું. એના પછી લખો વડનગરનો કિલ્લો, મહેસાણા. વડનગરનો કિલ્લો, મહેસાણા. કુમારપાળ દ્વારા બનાવવામાં આવેલ છે. છ દરવાજા, કિલ્લા ફરતે 6 દરવાજા, જેને અર્જુન બારી પણ કહેવામાં આવે છે. એ કિલ્લામાં 6 દરવાજા છે અને એક અર્જુન, 6 દરવાજામાંથી એક અર્જુન બારી અથવા એ 6 દરવાજાને અર્જુન બારી તરીકે ઓળખાય છે. એના પછી લોકો ભુજિયા ટેકરીનો કિલ્લો, ભુજિયા ટેકરી ક્યાં હશે? કચ્છ. રાવ ગોળજી દ્વારા બનાવવામાં આવેલો છે. પછી આપણો એક ઈડરનો કિલ્લો, સાબરકાંઠા. જેમાં જેટલું લખાવાનું છે એટલું લખાવીશ, એટલું જ યાદ રાખવાનું છે. ઈડરનો કિલ્લો, સાબરકાંઠા. વિશ્વ વિખ્યાત એટલે કે એની અંદર વિશ્વ પ્રસિદ્ધ કોતરણીના કારણે કિલ્લો ફેમસ છે. હવે સૌથી મહત્વનો કિલ્લો, જે 2 માર્કમાં અલગ થઈને પૂછી શકે છે, ઉપરકોટનો કિલ્લો, જુનાગઢ. એની અંદર કિલ્લાની અંદર અડીકડીની વાવ છે. એ કહેવતે છે વાવ માટે, અડીકડીની વાવ. જે જીવતો શું છે, જીવતો ન જોવે એ જીવતો મુવો. હા, એવી કઈક કહેવત છે.
મારા દાદી બહુ બોલતા. નવઘણ કૂવો પણ એની અંદર આવેલો છે. એમનું રામ માંડલિક દ્વારા સમારકામ કરવામાં આવેલું હતું. બેગડાએ આ ગઢ જીતો હતો અને બેગડાની શિયાળુ રાજધાની હતો આ કિલ્લો. ચલો તો કિલ્લા સ્થાપત્યને આપણે પૂર્ણ કરીએ છીએ. આટલું જ આમાં યાદ રાખવાનું છે.